નમસ્કાર। ગુજરાતમાં આતંકી નેટવર્ક સામે મોટી કાર્યવાહીમાં મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો। ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલ જૈશ-એ-મોહમ્મદના 8 શંકાસ્પદ સક્રિય આતંકીઓને મહેસાણાની કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। એટીએસની રજૂઆત બાદ કોર્ટે તમામ આરોપીઓના 14 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। હવે તપાસ એજન્સીમાં પાકિસ્તાની કનેક્શન, સ્થાનિક નેટવર્ક અને અન્ય સંભવિત સાગરીતોની તપાસ વધુ તેજ કરાશે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારું નામ બી.એચ. પ્રજાપતિ છે। હું આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે છેલ્લા 18 વર્ષથી સર્વિસ બજાવું છું અને કડીમાં છેલ્લા 6 વર્ષથી આવેલો છું। આ પહેલાં હું વિરાળ મુકામે હતો। આ ગુનો તારીખ 2/7/26ના રોજ નોંધાયેલો છે। એટીએસ દ્વારા ગુના નંબર 5/26 થી ગુજરાત રાજ્ય એટીએસ દ્વારા નોંધાયેલો છે અને તેના અનુસંધાને આરોપીઓને ધરપકડ કરેલી છે। 8 આરોપીઓને ધરપકડ કરી અને એટીએસ દ્વારા અહીંયા રજૂ કરવામાં આવેલા છે નામદાર કોર્ટમાં ભાટિયા સાહેબની, અને ત્યાં રિમાન્ડ અરજીની સુનાવણી કરવામાં આવેલી અને તેની અંદર અમારા 13 મુદ્દા હતા। તે 13 મુદ્દાને ધ્યાને લઈ અને નામદાર કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે અને હવે આગળની કાર્યવાહી માટે એટીએસ તેમની તપાસ વધુ કરશે। ગુનો અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ 1967 જે સ્પેશિયલ કાયદો છે, જેનું ચાર્જશીટ 180 દિવસમાં કરવાનું હોય છે। તેની અંદર કલમ 13, 15, 18, 38, 39 જે આજીવન સજાને પાત્ર ગુના છે તે અંગેના ગુનાઓ નોંધાયેલા હતા। અને અનલોફુલ એક્ટિવિટી એટલે કે દેશ વિરુદ્ધના જે ગુનાઓ અને પબ્લિકને સાહિત્ય ખોટું બનાવી અને ભડકાવાની જે વાતો હતી તે અંગેનો આ ગુનો હતો અને એની અંદર સીડીઆર અને બધું લીધેલું છે। સાહિત્ય પણ કબજે થયેલું છે અને હજુ એક ઝંડો જે બનાવેલો હતો એ પણ કબજે કરવાનો બાકી છે। આ એ ઝંડો હતો એ બીજા દેશનો હતો અને બીજી રીતનો હતો, એટલે એના માટે એ એક્ટિવિટી અનલોફુલ ગણાય। એટલે આ ગુનો નંદાસનના વિસ્તારમાં બનેલો, પરંતુ કોર્ટ કડીમાં આવતી હોય અહીં કડી કોર્ટમાં એમને રજૂ કરવામાં આવેલા છે। નંદાસન વિસ્તારમાં કોઈ વિગત છે કે નંદાસન વિસ્તારમાં કઈ રીતે શું કરેલું એ તપાસનો વિષય છે। આ તો માહિતી મળી હતી, એના આધારે જે ડીવાયએસપી સાહેબ હતા એમને આવી અને રેડ પાડેલી અને ત્યારબાદ આ લોકોને જે સભ્યો હતા, જૈશે મોહમ્મદના સભ્યો હતા તેઓને આ ધરપકડ કરવામાં આવેલી। 14 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે।